તો કોઈ પણ જાતના વિલંબ વિના ચાલો સીધા જ એક એવી સત્ય ઘટનામાં ડાઇવ કરીએ જે તમને અંદર સુધી હચમચાવી દેશે. આજના આ એક્સપ્લેનરમાં આપણે જઈ રહ્યા છીએ 1 એપ્રિલ 2026ના દિવસમાં. આર્જેન્ટિનાના સુંદર શહેર ઉશુઆયાથી એક ક્રૂઝ શિપ રવાના થાય છે. તેમાં 23 અલગ અલગ દેશોના લગભગ 150 પેસેન્જર્સ સવાર છે, જેઓ એન્ટાર્કટિકાના બર્ફીલા અને રોમાંચક પ્રવાસે જઈ રહ્યા છે. શરૂઆતના દિવસો તો એકદમ શાનદાર હતા. લોકો પાર્ટી કરી રહ્યા હતા, એન્જોય કરી રહ્યા હતા. પણ આમાંથી કોઈને પણ એ વાતનો જરાય અંદાજો ન હતો કે તેમની આ સફર બહુ જ જલ્દી એક જીવતા જાગતા ભયાનક સપનામાં ફેરવાઈ જવાની છે. જો આખો ઘટનાક્રમ સાંભળીને તમને કોઈ હોલિવૂડની થ્રિલર ફિલ્મ યાદ આવી જશે. શિપ ઉપડ્યાના થોડા જ દિવસોમાં એક 70 વર્ષના ડચ પેસેન્જરને અચાનક સખત તાવ અને માથાનો દુખાવો શરૂ થાય છે. 11 એપ્રિલ આવતા સુધીમાં તો તેમની હાલત એટલી બગડે છે કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે અને અચાનક શિપ પર જ તેમનો જીવ જતો રહે છે. શરૂઆતમાં લોકોને લાગે છે કે કદાચ કોઈ સામાન્ય બીમારી હશે, પણ અસલ ખેલ તો હવે શરૂ થાય છે. 24 એપ્રિલે પેલા મૃતક પેસેન્જરની પત્ની શબ લઈને આફ્રિકાના એક ટાપુ પર ઉતરી જાય છે. ત્યાંથી સાઉથ આફ્રિકા પહોંચીને 25 એપ્રિલે તે ફ્લાઇટ પકડવા જાય છે અને અચાનક એરપોર્ટ પર જ ઢળી પડે છે. અને 26 એપ્રિલે તેનું પણ શંકાસ્પદ રીતે મોત થાય છે. આ બાજુ શિપ પર પણ બીજા લોકો એક પછી એક બીમાર પડવા લાગે છે અને ટપોટપ મરવા લાગે છે. આખરે પાણી માથાની ઉપર જતા 2 મેના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જાણ કરવામાં આવે છે. સવાલ એ હતો કે આ અદૃશ્ય હત્યારો આખરે છે કોણ? વિભાગ 1 અનમાસ્કિંગ ધ ડેડલી હંતા વાયરસ. જ્યારે WHOની ટીમે મેદાનમાં ઉતરીને દર્દીઓના ટેસ્ટ શરૂ કર્યા, ત્યારે આ અદૃશ્ય અને જીવલેણ હત્યારાના ચહેરા પરથી નકાબ હટી ગયો. અને ભાઈ, આ કોઈ સામાન્ય ફૂડ પોઈઝનિંગ કે સિઝનલ ફ્લૂ નહોતો. આ હતો અત્યંત ખતરનાક અને જાનલેવા હંતા વાયરસ. હવે તમને થશે કે આ હંતા વાયરસ છે શું? તો ચાલો સમજીએ. હંતા વાયરસ એ કોઈ સિંગલ વાયરસ નથી, પણ આખી એક ડેડલી વાયરસ ફેમિલી છે. અને સૌથી ડરામણી વાત ખબર છે? આ કોઈ નવો વાયરસ નથી. વૈજ્ઞાનિકો આના વિશે છેલ્લા 70 વર્ષથી જાણે છે. તે મુખ્યત્વે અલગ અલગ પ્રકારના ઉંદરો દ્વારા ફેલાય છે. અને હા, સૌથી ચિંતાનો વિષય એ છે કે આટલા દાયકાઓ પછી પણ આજના આધુનિક સમયમાં પણ આ વાયરસ સામે રક્ષણ આપતી કોઈ FDA અપ્રૂવ્ડ વેક્સિન કે 100% સાબિત થયેલો ઇલાજ દુનિયામાં ઉપલબ્ધ નથી. હવે તમે જ વિચારો, આ વાયરસથી દુનિયા આટલી ડરે છે કેમ? એની પાછળ આ એક આંકડો જવાબદાર છે: 50%. હા, આ વાયરસનો મૃત્યુદર 50% સુધીનો હોઈ શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ આનાથી સંક્રમિત થાય છે તો તેના બચવાના ચાન્સ સીધા 50-50 થઈ જાય છે. કારણ કે મેડિકલ સાયન્સ પાસે આની કોઈ જાદુઈ ગોળી નથી. ડોક્ટરો ફક્ત સપોર્ટિવ કેર આપી શકે છે. બાકી આ જીવલેણ દુશ્મન સામે તમારી પોતાની ઇમ્યુન સિસ્ટમે એકલા હાથે જંગ લડવો પડે છે. તો ચાલો હવે આગળ વધીએ વિભાગ 2 પર, હિસ્ટ્રી ઓફ ગ્લોબલ આઉટબ્રેક્સ. આ વાયરસ ખરેખર કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આપણે થોડું ડિટેક્ટિવ બનવું પડશે અને ભૂતકાળના કેટલાક પુરાવા તપાસવા પડશે. ચાલો જોઈએ કે દુનિયામાં આ પહેલાં ક્યાં અને ક્યારે આ વાયરસે હાહાકાર મચાવ્યો છે. એક બહુ જ રસપ્રદ અને ડરાવણી વાત એ છે કે દુનિયાના કયા ખૂણામાં આ વાયરસ છે તેના આધારે તે શરીરમાં અલગ અલગ રીતે હુમલો કરે છે. જો તમે એશિયા કે યુરોપમાં છો તો તે HFRS નામની બીમારી કરે છે. આમાં શું થાય? શરીરમાં આંતરિક બ્લીડિંગ થાય છે અને સીધી કિડની ફેલ થવા લાગે છે. પરંતુ જો તમે અમેરિકા ખંડમાં છો તો ત્યાં આ વાયરસ HPS તરીકે ત્રાટકે છે. આમાં તો સ્થિતિ વધુ ખરાબ થાય છે. દર્દીના ફેફસામાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસ રૂંધાવાથી અત્યંત પીડાદાયક મોત થાય છે. તો તમારા મનમાં સવાલ થતો હશે કે આ વાયરસ પહેલીવાર લોકોની નજરમાં આવ્યો ક્યારે? આ 3000નો આંકડો જરા ધ્યાનથી જુઓ. આની પાછળ એક મોટી કહાણી છુપાયેલી છે. વાત છે 1950ના દાયકાની, જ્યારે કોરિયન યુદ્ધ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક 3000થી વધુ અમેરિકન સૈનિકો એક અજીબ અને રહસ્યમય બીમારીનો શિકાર બન્યા. તેમને ભારે તાવ આવ્યો અને કિડની ફેલ થવાના કેસ વધવા લાગ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે વૈજ્ઞાનિકોને આ રહસ્ય ઉકેલતા પૂરા 30 વર્ષ લાગી ગયા. છેવટે તેમને ખબર પડી કે આ બીમારી હંતાન નદીની આસપાસ રહેલા ઉંદરોના વાયરસથી ફેલાઈ હતી, જેના પરથી જ આને હંતા વાયરસ નામ મળ્યું. હવે આખી ઇકોસિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ જુઓ. આ સાંભળીને તમે ખરેખર દંગ રહી જશો. વર્ષ 1993માં અમેરિકાના નાવાહો વિસ્તારમાં અચાનક એક મોટો આઉટબ્રેક થયો. એકદમ યુવાન અને હેલ્ધી લોકો અચાનક જ ફેફસામાં પાણી ભરાવાને લીધે મરવા લાગ્યા. શરૂઆતમાં તો વૈજ્ઞાનિકો પણ ગોથા ખાઈ ગયા, પણ પછી તેઓએ કડીઓ જોડી અને એક ભયાનક કુદરતી ચેઇન રિએક્શન શોધી કાઢ્યો. થયું એવું હતું કે અલ નીનોના કારણે એ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો.
વરસાદ સારો થયો એટલે ત્યાં પાઇન નટ્સનો પાક બમણો થઈ ગયો. હવે પાઇન નટ્સ ઉંદરોનો ફેવરેટ ખોરાક. ખોરાક પુષ્કળ મળવાથી ઉંદરોની વસ્તીમાં જબરદસ્ત વિસ્ફોટ થયો અને પરિણામે આ જીવલેણ વાયરસ સીધો લોકો સુધી પહોંચી ગયો. કદાચ તમને એવું થતું હશે કે અરે આ બધું તો વિદેશમાં થાય છે, આપણે શું? તો જરા અહીં ધ્યાન આપો. 2005થી 2008 વચ્ચે ભારતમાં તમિલનાડુના વેલ્લોરમાં એક બહુ મોટો અને મહત્વપૂર્ણ સ્ટડી થયો. સંશોધકોને ત્યાં કિડનીની જૂની બીમારીવાળા દર્દીઓ, ગોદામના મજૂરો અને ઉંદરો પકડવાનું કામ કરતી ઇરુલા જનજાતિના લોકોમાં આ વાયરસના કન્ફર્મ કેસ જોવા મળ્યા. અને સૌથી ચોંકાવનારી બાબત તો એ હતી કે સામાન્ય વસ્તીમાંથી પણ લગભગ 4% લોકોના શરીરમાં આ વાયરસની એન્ટીબોડીઝ મળી આવી. આનો સીધો અર્થ એ છે કે આ ખતરો માત્ર અમેરિકા કે યુરોપ પૂરતું સીમિત નથી, પણ આ એક સાયલેન્ટ થ્રેટ છે જે દાયકાઓથી દુનિયાભરમાં છૂપછાપ ફેલાઈ રહ્યો છે. ચાલો હવે વાત કરીએ વિભાગ 3 ધી એન્ડીઝ સ્ટ્રેન ટ્વિસ્ટ વિશે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો એક જ નિયમ માનીને ચાલતા હતા કે ભાઈ હંતા વાયરસ માત્ર ઉંદરોથી જ માણસમાં ફેલાય, એક માણસથી બીજા માણસમાં ક્યારેય નહીં. પણ જુઓ, કોઈ પણ સારી મેડિકલ મિસ્ટ્રીમાં એક મોટો ટ્વિસ્ટ તો હોય જ છે ને. ચલો સાઉથ અમેરિકામાં બનેલા એક એવા ભયાનક અપવાદ તરફ નજર કરીએ જેણે વિજ્ઞાનના બધા નિયમો તોડી નાખ્યા. અહીંયા જે લખેલું છે એ જરા ધ્યાનથી વાંચો. કન્ફર્મ્ડ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન. 1996માં આર્જેન્ટિનામાં એક એવો આઉટબ્રેક થયો જેણે દુનિયાભરના ડોક્ટરોની ઊંઘ હરામ કરી દીધી. વૈજ્ઞાનિકોને હંતા વાયરસ પરિવારનો એક એવો નવો સ્ટ્રેન મળ્યો જેને એન્ડીઝ સ્ટ્રેન નામ આપવામાં આવ્યું. આ સ્ટ્રેન એટલો ડેન્જરસ હતો કે તે સીધો એક માણસથી બીજા માણસમાં ફેલાઈ શકતો હતો. આખા હંતા વાયરસ પરિવારમાં માત્ર આ એન્ડીઝ સ્ટ્રેન જ એકમાત્ર એવો વાયરસ છે જે આ રીતે ફેલાવાની તાકાત ધરાવે છે. હવે થોડી રાહતનો શ્વાસ લો. એન્ડીઝ સ્ટ્રેન ભલે માણસથી માણસમાં ફેલાતો હોય, પણ તે કોવિડ કે ફ્લૂની જેમ હવામાંથી નથી ફેલાતો. આને ફેલાવવા માટે દર્દી સાથે લાંબા સમય સુધી અને ખૂબ જ નજીકનો શારીરિક સંપર્ક હોવો જરૂરી છે, જેમ કે કોઈની સાથે એક જ બેડ શેર કરવો. અને બીજી સૌથી મોટી બચાવની વાત એ છે કે તેની ટ્રાન્સમિશન વિન્ડો માત્ર ને માત્ર 24 કલાકની છે. એટલે કે બીમારીની શરૂઆતના પહેલા દિવસે જ તે અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે, પછી નહીં. અને બસ આ જ વાત આપણને 2026ના પેલા રહસ્યમય ક્રૂઝ શિપ પર પાછા લઈ જાય છે. શિપ પર આ એન્ડીઝ વાયરસ પહોંચ્યો કેવી રીતે? આખી ટાઈમલાઈન હવે એકદમ ક્લિયર છે. માર્ચ મહિનામાં શિપ પર આવેલું પેલું ડચ કપલ ઉશુઆયામાં એક બર્ડ વોચિંગ ટૂર પર ગયું હતું. ત્યાં ફરતા ફરતા તેઓ ઉંદરોથી ભરેલા એક કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ પાસે પહોંચી ગયા. હવે પેલી 24 કલાકની ટ્રાન્સમિશન વિન્ડો યાદ છે ને? જો તેઓ થોડા દિવસ મોડા શિપ પર આવ્યા હોત તો આ વાયરસ શિપ પર ન ફેલાયો હોત. પણ બન્યું એવું કે ટૂર પૂરી કરીને તેઓ સીધા જ શિપ પર બોર્ડ થઈ ગયા અને બસ ત્યાંથી શિપ પર અન્ય લોકોમાં આ ચેપ ફેલાયો, જેના લીધે છેક 10 મેના રોજ સ્પેનના ટેન્ડ્રીફ ટાપુ પર શિપને ઇમરજન્સીમાં રોકાવવું પડ્યું. તો આટલું બધું જાણ્યા પછી 50%નો મૃત્યુદર અને એક પછી એક થતા મોત જોઈને કોઈના પણ મનમાં આ સૌથી મોટો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. શું આ વાયરસ આગામી વૈશ્વિક મહામારી એટલે કે નેક્સ્ટ પેન્ડેમિક બની શકે છે? ચાલો આ ડરને ફેક્ટ્સ અને ડેટાની મદદથી દૂર કરીએ. ના, દુનિયામાં અત્યારે કોઈ નવું લોકડાઉન આવવાનું નથી. શા માટે? બહુ સિમ્પલ રીઝન છે. પહેલી વાત, આની ટ્રાન્સમિશન વિન્ડો માત્ર એક જ દિવસની છે. બીજું, આ વાયરસ કોવિડ કે ફ્લૂની જેમ હવામાંથી નથી ફેલાતો. આને ફેલાવવા માટે સંક્રમિત વ્યક્તિ સાથે ખૂબ જ નજીકના કોન્ટેક્ટની જરૂર પડે છે. અત્યાર સુધી યુરોપ કે એશિયામાં આનું માણસથી માણસમાં સંક્રમણ જોવા મળ્યું જ નથી. અને આ જ કારણોસર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્પષ્ટ કહે છે કે સમગ્ર વિશ્વ માટે આ મહામારીનું જોખમ હાલ પૂરતું બહુ જ ઓછું છે. તો હવે આવીએ આપણા આખરી વિભાગ પર. વિભાગ 4 એસેન્શિયલ પ્રિવેન્શન એન્ડ સેફટી. જો કે આપણે જોયું કે ગ્લોબલ રિસ્ક ઓછું છે, પણ યાર જ્યારે કોઈ બીમારીનો મૃત્યુદર 50% હોય ત્યારે તેને જરાય હળવાશથી લઈ શકાય નહીં. ખાસ કરીને અલ નીનો જેવા હવામાનમાં જ્યારે ઉંદરોનો ઉપદ્રવ વધે છે ત્યારે તો બિલકુલ નહીં. તો આપણે પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ? જુઓ, ગભરાવા કરતાં સાવચેતી રાખવી હંમેશા બહેતર છે. કેટલાક બહુ જ બેઝિક અને વ્યવહારુ પગલાં છે. સૌથી પહેલાં તો ઘરમાં એવી કોઈ પણ નાની તિરાડ કે કાણું હોય જ્યાંથી ઉંદરો અંદર આવી શકતા હોય તેને સંપૂર્ણપણે સીલ કરી દો. બીજું, લાંબા સમયથી બંધ પડેલા ધૂળવાળા ગોદામ કે સ્ટોરેજ રૂમમાં જતી વખતે કંઈ પણ વિચાર્યા વગર N95 માસ્ક અને ગ્લોવ્સ અચૂક પહેરો. અને સૌથી અગત્યની વાત, ઘરની સાફસફાઈ. ખાવાનો સામાન ક્યારેય ખુલ્લો ન છોડો અને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો.
સિમ્પલ છે, ઉંદરો જ નહીં હોય તો આ વાયરસ તમારી આસપાસ પણ નહીં ફરકી શકે. તો અંતમાં હું તમને આ એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. હંતા વાયરસ એક એવો સાયલેન્ટ ખતરો છે જે દાયકાઓથી આપણી વચ્ચે ચૂપચાપ જીવી રહ્યો છે. પણ હવે આની પાછળનું વિજ્ઞાન આપણે સમજી ચૂક્યા છીએ. જ્યાં સુધી આ વાયરસ માટે કોઈ ચોક્કસ ઇલાજ કે વેક્સિન નથી શોધાઈ, ત્યાં સુધી જાગૃતિ અને તમારી પોતાની સાવચેતી એ જ તમારું સૌથી મોટું હથિયાર છે. તો શું તમે આ અવાજ વગરના ખતરા સામે લડવા તૈયાર છો? માહિતી મેળવતા રહો, સાવચેત રહો અને સુરક્ષિત રહો.